આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો। હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહાત્મ્ય છે। પહેલા દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે। પાવાગઢ, અંબાજી, કચ્છ માતાના મઢમાં ભક્તોની ભીડ છે, તો માઈ ભક્તો વહેલી સવારે જ માતાના દર્શનાર્થે મંદિર આવી રહ્યા છે અને પોતાના દિનની શરૂઆત કરી રહ્યા છે। જોકે મુખ્ય 4 નવરાત્રીમાં ચૈત્રી નવરાત્રી એ સાધના સિદ્ધિ માટેની વિશેષ નવરાત્રી હોય છે અને આ મુદ્દે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે। ગૌતમ, આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, કેવો ભક્તિમય માહોલ જે આપ છો ત્યાં છે? જી ચોક્કસ જ ચૈત્રી નવરાત્રી એટલે આમ તો હિન્દુ જે પરંપરા છે મુજબ નવું વર્ષ પણ ગણવામાં આવે છે ને માં જગદંબાની આરાધનાનો આ વિશેષ પવિત્ર તહેવાર માનવામાં આવે છે। જે ચૈત્રી નવરાત્રી છે એના 9 દિવસ કે જે ચૈત્ર મહિનાના 9 દિવસ છે તે દરમિયાન આ ચૈત્રી નવરાત્રીનો જે ઉત્સવ છે તે આવતો હોય છે। આ દરમિયાન માં જગદંબાના અલગ અલગ 9 જેટલા જે સ્વરૂપો છે તેના દર્શન ભક્તો છે તે કરતા હોય છે। ત્યારે આજે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટનું અતિ પૌરાણિક અને વિશેષ મહત્વ ધરાવતું જે રાજકોટના રાજવી સમયથી આવેલું મંદિર છે મા આશાપુરાનું મંદિર, રાજકોટના પેલેસ રોડ ઉપર આવેલા મંદિર છે, ત્યાં પણ અત્યારે મોટી સંખ્યામાં ભક્તો છે તે માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે। વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે કે આજે ખાસ તો ચૈત્રી નવરાત્રિનો જ્યારે તહેવાર હોય ત્યારે ભક્તો આજના દિવસે વિશેષ માતાજીની આરાધના કરવા માટે આવતા હોય છે અને દર્શન કરવા માટે આવતા હોય છે। જે ભક્તો છે ખાસ તો આજે ચૈત્રી નવરાત્રી છે, માતાજીની આરાધનાનો વિશેષ દિવસ, શું કહેશો? હું સાહેબ 1992થી મંદિરે આવું છું ને કે ભાઈ માં બોલાવે છે, મને માં મંદિરે બોલાવે છે 1992થી, પણ મને મા ઉપર અપરંપાર શ્રદ્ધા છે, પૂરેપૂરો વિશ્વાસ છે, ધાયરા કામ કરે છે માં મંદિરે। અત્યારે તમે લેટ છો, બાકી સવારે આરતીમાં આવ્યા હોત તો ખ્યાલ પડત કે ભાઈ કેટલું ટ્રાફિક હોય છે। ખૂબ ટ્રાફિક હતું સવારે। ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રી ખૂબ ટ્રાફિક હોય રહે છે। માનો મહિમા અપરંપાર છે, માનો મહિમા અપરંપાર છે ને એટલા જ માટે લોકોની વિશેષ આસ્થા અહીંયા જોડાયેલી છે। મેં કહ્યું એમ પૌરાણિક મંદિર છે, રાજા રજવાડા સમયથી આ મંદિરનું વિશેષ મહત્વ રહ્યું છે। રાજકોટના રાજવીઓ દ્વારા જ આ મંદિરનું સ્થાપન કરવામાં આવ્યું હતું ને ત્યારથી જ મોટી સંખ્યામાં ભક્તો અને ખાસ કરીને જ્યારે ચૈત્રી નવરાત્રીનો તહેવાર હોય, મા જગદંબાની આરાધનાનો તહેવાર હોય ત્યારે વિશેષ મહત્વ રહેલું છે। જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપનો।